આજે આ ઈંડા છે. સૌપ્રથમ તો ઈંડા શાકાહારી છે કે માંસાહારી, તો એના બે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અલગ હોય અને પારંપરિક ધાર્મિક દ્રષ્ટિકોણ અલગ હોય. બજારમાં અત્યારે એવા અનફર્ટિલાઇઝેડ ઈંડા આવેલા છે કે જેમાં ભ્રૂણ હોતું નથી, જીવ હોતો નથી, માટે એને શાકાહારીની અંદર વિજ્ઞાન ગણે છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ એને માંસાહારીમાં ગણે છે. ખેર એ તો બધી બહુ ચર્ચિત અને લાંબો સમયની ચર્ચા એના માટે જોઈએ. તો આજે આપણે ઈંડા અને બટાકાનું શાક બનાવીશું. ઈંડાની તો બોઇલ ઈંડાની તો ઘણી બધી આઈટમ બને. અંડા પુલાવ બને, અંડા બોઇલ ઈંડાની ભુરજી બને અને અલગ અલગ બને. પરંતુ આપણે આજે બોઇલ ઈંડા અને બટાકાનું શાક બનાવીશું. પેલી શાકાહારી માંસાહારી વાત તો આપણે બાજુ પર રાખીએ. એમ પણ આપણે જોઈએ તો દૂધ છે એ પ્રાણી એટલે કે ગાય અને ભેંસમાંથી મળે, તો પણ વિજ્ઞાન એને શાકાહારીમાં ગણે. તો એ બધી ચર્ચાનો બહુ લાંબો વિષય, એટલે આપણે આજે ઈંડા બટાકાનું શાક બનાવીશું. બરાબર ને? તો આપણે ફાઇનલી ઈંડાનું શાક બનાવીશું. આજે ઘરવાળી ફળિયામાં લગ્ન છે, લગ્નમાં જાય મારા છોકરા આર્યનને કીધું કે આપણે કંઈક બનાવી દઈએ શાક. તો પછી એવું વિચાર્યું કે જલ્દી શું બની જાય, તો આ શાક બનાવી દઈએ, ઈંડા બટાકાનું શાક. એમાં મસાલો તૈયાર છે, ડુંગળી નાખી દીધી છે, પછી આ છે તમામ પ્રકારનો મસાલો લસણ બધું તૈયાર છે. જ્યાં સુધી આ ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે કરીશું. તો પછી આ મસાલો તૈયાર થઈ ગયો છે, તો આપણે ઈંડા બટાકા આવી રીતે નાખી દઈશું અને આવી રીતે મિક્સ કરી દઈએ. તો ઘરવાળી ખાટેલી પાકેલી આવે તો એને સરપ્રાઈઝ જેવું થઈ જાય કે ચાલો સરસ શાક બનાવી દીધું, તો થોડી ઘણી મદદ થઈ જાય. એટલે મારા વાલા મિત્રો, આગળ કીધું તેમ તમે પણ આવું નાની મોટી મદદ રસોડામાં કરતા એવી આશા રાખીએ. બરાબર?